બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા હવન મહિલા મંડળની અનોખી પહેલ શ્રી ત્ર્યંબકેશ્વર રાજગોર મહિલા મંડળ દ્વારા બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા માટે શુભેચ્છા હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં મહિલા મંડળના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો। હવન વિધિ રામેશ્વર ફળિયા ગાયત્રી પરિવાર દ્વારા વિધિવત રીતે સંપન્ન કરાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના મનોબળ, આત્મવિશ્વાસ અને સફળતા માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી। આ પ્રસંગે આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા તથા પ્રેરણા જોવા મળી। આ કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ કસ્તુરબેન હીરજી માલાણીના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાન્સપેરન્ટ પેડ, પાઉચ અને પેનના પેકેટની ભેટ આપવામાં આવી હતી। આ સમાજ પ્રતિ પ્રતિબદ્ધ સેવા કાર્ય બદલ મહિલા મંડળના પ્રમુખ દીપ્તિબેન ગોરે માલાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં મીનાક્ષીબેન, ઉર્વશીબેન, રાજેશભાઈ, હેતલબેન, શિલ્પાબેન, માધવીબેન, અંજનાબેન, માયાબેન, શર્મિષ્ઠાબેન, ડિમ્પલબેન, ગોદાવરીબેન સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપીને તેમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય છે, એવું ઉપસ્થિતોએ જણાવ્યું હતું। અહેવાલ પ્રતિનિધિ જયમિની ગૌર દ્વારા ભુજ। પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો।